ચાલો મિત્રો, હવે પ્રકરણ 2ના કેટલાક ઉદાહરણ લઈ લઈએ. આપણે ઉદાહરણ 2.9 લઈએ. ઉદાહરણ 2.9 એમાં આપણને એવું કીધું છે કે અવરોધ R બરાબર V/I. Vની કિંમત આપી દીધી છે 100 ± 5%, 100 ± 5 વોલ્ટ, અને આઈની કિંમત આપી દીધી છે 10 ± 0.2 એમ્પિયર. તો આરમાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. એટલે આપણે આરનું સૂત્ર ખબર છે, અવરોધ બરાબર 10મા ધોરણમાં આવી ગયું તમારે. આર બરાબર V/I. આરમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100. તો એની જગ્યાએ હવે V/I હોય તો શું લખાય? ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I ગુણ્યા 100. એ આવું લખાય. અહીંયા ધારો કે આર બરાબર V/I, તો આવું લખાય કે ડેલ્ટા આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. આવું લખાય. એટલે આપણે એ લખી કાઢ્યું. એટલે ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100. હવે અહીંયા આ જે સૂત્ર છે એમાં આવું લખ્યું છે 100 ± 5. એટલે આ જે 5 છે એ ડેલ્ટા V કહેવાય, અને 100 છે એ V કહેવાય. તો આપણે એ કિંમત મૂકી દીધી 5/100 ડેલ્ટા V/V. એ જ રીતે આ છે એ ડેલ્ટા I છે, અને 10 છે એ I છે. એટલે 0.2/10 લખી કાઢ્યું છે. એટલે 5/100 વત્તા 0.2/10. હવે આપણે ખાલી સાદું રૂપ બાકી રહ્યું. 0.05 અને 0.02નો સરવાળો થશે ગુણ્યા 100, એટલે ટકા મળે. ગુણ્યા 100 કરો એટલે ટકા મળે. એટલે 0.07 ગુણ્યા 7, 0.07 ગુણ્યા 100 એટલે 7%. એટલે ડેલ્ટા આર અપોન આર એટલે 0.7% થયું કહેવાય. ઉદાહરણ 9 પૂરો થયો. હવે ઉદાહરણ 10 લઈએ. ઉદાહરણ 10 લઈએ છીએ. ઉદાહરણ 10માં રકમમાં બધું આપી દીધું છે આપણને કે R1 100 ± 3. એટલે આ 3 છે ને, આ 3 એ ડેલ્ટા R1 કહેવાય, અને 100 છે એ R1 કહેવાય. 100 છે એ R1 કહેવાય. એ રીતે R2 બરાબર 200 ± 4. તો એની અંદર જે 4 છે એ ડેલ્ટા R2 કહેવાય, અને આ 200 છે એ R2 કહેવાય. એટલે આપણને શ્રેણીમાં અને સમાંતર જોડેલા જ અવરોધો, શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. એક વસ્તુ આ શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર આપી દીધું છે આપણને R1 + R2, અને સમાંતર જોડાણ માટે આલી 1/r' પ્લસ 1/r2'. ઉપરાંત એક બીજું એક સૂત્ર આપી દીધું ડેલ્ટા R' અપોન R1'
નો સ્ક્વેર ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરવાના છે. તો હવે આપણે લઈ લઈએ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. RS બરાબર R1 એટલે 100, R2 એટલે 200, એટલે મને જવાબ મળી ગયો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ 300 ઓહ્મ. હવે શ્રેણી જોડાણની નિરપેક્ષ સુધી ત્રુટિ શોધવાની છે. એટલે ડેલ્ટા RS બરાબર ડેલ્ટા R1, આપણે શીખી ગયા ડેલ્ટા R1 3 હતા, ડેલ્ટા R2 4 હતા, એટલે ડેલ્ટા RS બરાબર ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2, એટલે 3 વત્તા 4 કર્યા એટલે 7 ઓહ્મ થયા કહેવાય. એટલે RS પ્લસ ડેલ્ટા RS કરવું પડે. શ્રેણી જોડાણ માટે ત્રુટિ સહિત સમતુલ્ય અવરોધ RS પ્લસ ડેલ્ટા RS. RS 300 શોધી કાઢ્યા, RS 300 શોધી કાઢ્યા, અને પેલું 7 શોધી કાઢ્યું, એટલે 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહ્મ જવાબ થયો કહેવાય. હવે સમાંતર જોડાણની વાત કરીએ. R1 ખબર છે મને, R1 બરાબર 100 હતા, R2 બરાબર 200 ઓહ્મ હતા. તો 1/R1 પ્લસ 1/R2 એ સમાંતર જોડાણનું સૂત્ર, એટલે આપણે આ સૂત્ર પણ લખી શકીએ. સમાંતર જોડાણનું સમતુલ્ય એટલે RP કહેવાય. RP બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2, એટલે R1 100 ગુણ્યા 200 છેદમાં 100 વત્તા 200, એટલે જવાબ મને મળશે 200 છેદમાં 3, એટલે RP બરાબર 66.7 ઓહ્મ થયું કહેવાય. હવે સમાંતર જોડાણની નિરપેક્ષ ત્રુટિ શોધવાની. સમાંતર જોડાણની નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે આપણે. તો આપણને પેલું સૂત્ર આપેલું, ડેલ્ટા RP છેદમાં RP સ્ક્વેર ઇક્વલ ટુ ડેલ્ટા R1 છેદમાં R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 છેદમાં R2 સ્ક્વેર. એમાં આ RPને અહીંયા ગુણી કાઢીએ અને અહીંયા પણ ગુણી કાઢીએ, એટલે ડેલ્ટા RP ઇક્વલ ટુ RP સ્ક્વેર ગુણ્યા ડેલ્ટા R1 છેદમાં R1 સ્ક્વેર પ્લસ RP સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર. બધી કિંમત RPની કિંમત શોધી કાઢી 66.7, એટલે અહીંયા 66.7 અને અહીંયા પણ 66.7 મૂકી દીધા. ડેલ્ટા R1ની કિંમત 3 અને ડેલ્ટા R2ની કિંમત 4. R1 એટલે 100, R2 એટલે 200. આ બધી કિંમતો મૂકી દીધી, એટલે મને જવાબ મળશે 1.779556 ડેલ્ટા RPની કિંમત. એને આપણે રાઉન્ડ ઓફ કરીએ, કારણ કે લઘુત્તમ સાર્થક અંક 2 છે, એટલે 2 અંકમાં આપણે રાઉન્ડ ઓફ કરીએ તો 1.8 જવાબ થાય. ડેલ્ટા RP બરાબર 1.8 થાય. એટલે કે સમતુલ્ય અવરોધ ત્રુટિ સહિત જોઈતો હોય તો મારે RP ડેશ ઇક્વલ ટુ RP પ્લસ ડેલ્ટા RP કરવું પડે. અને એવું કરીએ એટલે 66.7 RP હતો, 66.7 RP હતો અને 1.8 ડેલ્ટા RP હતો, એટલે આપણને આવું મળે. RPની જગ્યાએ આપણે લખી કાઢવાના 66.7 વત્તા 1.8 ઓહ્મ જવાબ આવે. એટલે આપણું આ ઉદાહરણ પણ પૂરું થઈ ગયું. થોડુંક લાંબુ છે પણ પતી ગયું આપણે સરસ રીતે, કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. હવે આપણે લઈએ ઉદાહરણ 2.11. આપણને એક ભૌતિક રાશિ આપેલી છે ઝેડ, એના બરાબર 4 ભૌતિક રાશિનું સંયોજન છે. એની 4 ઘાત, બીની 1/3 ઘાત, સીની 1 જ ઘાત થઈ ગઈ છે, સીની 1 જ ઘાત થઈ ગઈ અને ડીની 2/3 ઘાત થઈ. તો આ જે આપી છે તો સિમ્પલ છે.
ડેલ્ટા ઝેડની જગ્યાએ લખવું હોય મારે તો શું લખાય? ડેલ્ટા ઝેડ છેદમાં ઝેડ લખાય. તો આપણે એ લખી કાઢીએ. તો એમાં એ માટે લખવું હોય તો મારે ડેલ્ટા એ છેદમાં એ લખવાનું. પણ જે ઘાત હોય એ ઘાત આગળ ગુણાકાર સ્વરૂપે આવે, એટલે એની 4 ઘાત છે તો 4 ગુણ્યા ડેલ્ટા એ અપોન એ લખાય, જે આપણે અહીંયા લખ્યું. એ જ રીતે બીની 1/3 ઘાત છે તો મારે શું લખાય? 1/3 લખવાનું ઇન્ટુ ડેલ્ટા બી છેદમાં બી લખવાનું. વત્તા જ પાછા વત્તા જ કરવાનું આવે. સીની વાત આવે તો સીધું સી જે એક જ છે, સી જે એની કોઈ ઘાત નથી, એટલે 1 ગુણ્યા લખો કે ના કરો, એટલે ડેલ્ટા સી અપોન સી લખાય. અને ડીની 3/2 ઘાત છે તો વત્તા જ આવે, છેદમાં હોય કે અંશમાં હોય વત્તા જ આવે, પણ ઘાત આગળ આવી જાય એટલે 3/2 ડેલ્ટા ડી અપોન ડી થાય. તો આ આખું સમીકરણ મને આ રીતે મળી ગયું. 4 ડેલ્ટા એ અપોન એ વત્તા 1/3 ડેલ્ટા બી અપોન બી વત્તા ડેલ્ટા સી અપોન સી વત્તા 3/2 ડેલ્ટા ડી અપોન ડી થયું કહેવાય. આ ઉદાહરણ 2.11 હતું જે પત્યું આપણે. હવે આપણે લઈએ ઉદાહરણ 2.14. સાર્થક અંકને લગતું એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે 5.74 ગ્રામ 5.74 ગ્રામ એક પદાર્થ લઈએ, દર આપી દીધું કહેવાય. 1.2 સેન્ટીમીટર ઘન જેટલો અવકાશમાં જગ્યા રોકે, એટલે અવકાશ રોકે છે, એટલે જગ્યા રોકે એને કદ કહેવાય. આ કદ આવી ગયું એટલે એમ મળી ગયું મને 5.74 ગ્રામ. કદ મળી ગયું મને 1.2 સેન્ટીમીટરનો ઘન કદ મળી ગયું. તો દર ભાગ્યા કદ કરો એટલે 5.74 ગુણ્યા 1.2 એટલે 4.87,333 થાય. અહીંયા લઘુત્તમ સાર્થક અંક 1.2 છે, એટલે કે 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે એટલે 4.87,333 છે તો 4.9 કરવું પડે. હવે ઉદાહરણ 2.15 લઈએ. એમાં કીધું છે ઉદાહરણ 2.15માં કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. ચોપડીમાં જોજો રકમ. ઉદાહરણ 2.15 છે અને એમાં 1/2mv² = mgh છે. 1/2mv² = mgh છે. આ સમીકરણને આપણે ચકાસવાનું છે. એટલે આપણે શું કરવું પડે? પહેલાં આ જે સમીકરણ છે એમાં ડાબી બાજુનું પરિમાણ લઈએ એટલે m એટલે m1 થયું કહેવાય. v L1 t-1 થયું કહેવાય. વેગનું પારિમાણિક સૂત્ર છે L1 t-1 મીટર પ્રતિ સેકન્ડ. મીટર અને સેકન્ડની -1 ઘાત, એટલે આવું પારિમાણિક સૂત્ર બને. તો વીનો સ્ક્વેર છે એટલે L1 t-1 નો સ્ક્વેર, એટલે મને બેનું સંયોજન કરી દઈએ એટલે m1 L2 t-2 થયું કહેવાય. આ શું આવ્યું?
ડાબી બાજુના ભાગનું પારિમાણિક સૂત્ર અને નંબર આપી દઈએ 1. હવે જમણી બાજુનું પરિમાણ લઈએ mgh. m એટલે mની 1 ઘાત, g એટલે ગુરુત્વ પ્રવેગ એટલે L1t-2, પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડની 2 ઘાત -2 ઘાત એટલે m1 થાય, m1 ના થાય, L1 થાય અને t-2 થાય. તો L1t-2 મૂકી દઈએ. mgh એટલે mની જગ્યાએ m1 મૂકી દીધા, gની જગ્યાએ આ મૂકી દીધું અને hની જગ્યાએ L1 મૂકી દઈએ. એટલે પરિણામ 2 પણ મને કેવું મળે છે? m1 L2t-2. પરિણામ 1 પણ મળી ગયું મને m1 L2t-2. પરિણામ 2 પણ મળ્યું m1 L2t-2. આ બંને પરિણામ કયા કયા છે? એક ડાબી બાજુનું પરિમાણ છે ને એક જમણી બાજુનું પરિમાણ હતું. અને આ બંને પરિમાણો મને મળી ગયા m1 L2t-2. એટલે પરિણામ 1 અને 2 ઉપરથી ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના પરિમાણ સરખા થયા. એટલે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે આપણે કેટલીક સાર્થક સંખ્યાઓ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.10 કે નીચે આપેલી સંખ્યાઓમાં સાર્થક અંક નક્કી કરો અને એ સંખ્યામાં મને આપી 0.007. એટલે નિયમો યાદ કરતા જવાના. હું માત્ર જવાબ કહી દઉં કયા સાર્થક અંકો જે કહી દઉં છું. આમાં માત્ર એક જ સાર્થક અંક આવે અને એ પણ છે તે 7. 7 સાર્થક અંક છે. 7 કારણ કે 0.007 એક કરતાં નાની સંખ્યાનો નિયમ આવે. 2.64 ગુણ્યા 1024 આટલા કિલોગ્રામ છે. એટલે 2.64 જ ધ્યાનમાં લેવાના. એટલે સાર્થક અંક થઈ ગયા 3. એટલે 2, 6 અને 4 થયા કહેવાય. હવે 0.2370 તો 4 સાર્થક અંક છે. 2, 3, 7 અને 0. એના પછી 6.320 એમાં પણ 4 સાર્થક અંકો છે. 6, 3, 2 અને 0. 6.032 ન્યૂટન મીટર સ્ક્વેર એટલે એમાં પણ 4 સાર્થક અંક થાય. 6, 0, 3 અને 2. 0.006032 એમાં પણ 4 સાર્થક અંકો થાય. એક ભૌતિક રાશિ પીનો માપન યોગ્ય 4 રાશિઓ વડે ABCDનો સંબંધ આપી દીધો છે મને. P બરાબર A ઘન B સ્ક્વેર √C અને D. ડીમાં પ્રતિશત ત્રુટિ આલી દીધી છે 1%, 3%, 4% અને 2%. તો પીમાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે અને આ સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતાં પીનું મૂલ્ય 3.767 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? પહેલાં તો ડેલ્ટા P અપોન P ગુણ્યા 100% કરીએ એટલે એનો ઘન છે તો એની જગ્યાએ લખાય 3 ડેલ્ટા A અપોન A. પછી આવે છે બીનો વર્ગ. બીનો વર્ગ કરો એટલે શું આવશે? 2 આગળ આવી જાય. ડેલ્ટા B અપોન B લખાય. પછી આવે છે C ની 1/2 ઘાત. C ની 1/2 1/2 આગળ આવે. ડેલ્ટા C અપોન C થાય. અને ડીની 1 જ ઘાત છે એટલે ડીની જગ્યાએ લખાય ડેલ્ટા D અપોન D લખાય.
એટલે અહીં બધી કિંમતો મૂકી દીધી આપણે. ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100 ટકામાં શોધવા એટલે 100 વડે ગુણી કાઢીએ. 3 ઇન્ટુ ડેલ્ટા એ, 2 ઇન્ટુ ડેલ્ટા બી બાય બી, 1/2 ડેલ્ટા સી અપોન સી પ્લસ ડેલ્ટા ડી અપોન ડી ગુણ્યા 100%. ડેલ્ટા એ અપોન એની કિંમત આપી દઈએ. ડેલ્ટા એ અપોન એ એટલે કિંમત આપી 1%. એટલે 3 તો છે જ, ગુણ્યા 1% એ લખી કાઢ્યું. પછી ડેલ્ટા બી અપોન બીની કિંમત, ડેલ્ટા બી અપોન બીની કિંમત એટલે 2 ગુણ્યા 3%. 2 ગુણ્યા 3%. પછી આવે ડેલ્ટા સી અપોન સી એટલે 1/2 ગુણ્યા 4%. 1/2 ગુણ્યા 4%. અને પછી આવે 2%. પછી આવે છે 2%. એટલે 3% વત્તા 6% વત્તા 2% વત્તા 2%. એટલે મને 13% મળે જવાબ. પ્રતિશત ત્રુટિમાં 2 સાર્થક અંકો સુધી, કારણ કે રકમમાં આપણને એવું કીધું છે કે 3.763 પીનું મૂલ્ય મળે છે. તો અહીં લઘુત્તમ ત્રુટિમાં 2 સાર્થક અંક આવતા હોય એટલે જવાબ મને મળશે 2.38. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે એક દાખલો ગણી લઈએ, હજુ એક દાખલો ગણી લઈએ. સ્વાધ્યાયનો 2.14. એમાં આપણને 4 સૂત્રો આપેલા છે. વાય બરાબર એ એટલે મહત્તમ સ્થાનાંતર છે. એ એટલે કર્ણનું મહત્તમ સ્થાનાંતર છે. વાય બરાબર એ સાઇન 2π ટી અપોન ટી. એમાં જે આ ટી છે, સ્મોલ ટી એટલે સમય કહેવાય, કેપિટલ ટી છે એ આવર્તકાળ કહેવાય. સ્મોલ ટી છે એ સમય કહેવાય અને કેપિટલ ટી છે એ આવર્તકાળ કહેવાય. અને એટલે આપણને આ સમીકરણ વાય બરાબર એ સાઇન 2π ટી અપોન ટી. હવે નિયમ એવો છે કે સાઇન સાથે જે કોઈ પદ હોય એનું પરિમાણ 0 થવું જોઈએ. એટલે કે 2π ટી અપોન ટીનું પરિમાણ કયું મળે મને? m0 l0 t0 મળવું જોઈએ. અને જે મળે છે, કારણ કે ટી અને ટીનું પરિમાણ તો એક જ થવાનું, સરખું જ t1 થવાના. અહીંયા પરિમાણ તો બંનેના સરખા થવાના. એટલે 2π ટી અપોન ટીનું પરિમાણ સરખા હોય એટલે આપણને હવે વાય એ સ્થાનાંતર છે એટલે L1 થાય. અને એ પણ મહત્તમ સ્થાનાંતર છે એટલે એ પણ A1 થાય. એટલે એક આ સમીકરણ પતી ગયું. હવે બીજું સમીકરણ લઈએ. વાય બરાબર એ સાઇન વીટી. વાય બરાબર એ સાઇન વીટી. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે સાઇન વીટી જે છે એમ મેં તમને શું કીધું? સાઇન સાથેનું જે કોઈ પદ હોય એનું પરિમાણ m0 l0 t0 થવું જોઈએ. પણ વી અને ટીનું પરિમાણ એવું થતું નથી. વી અને ટીનું પરિમાણ શું થાય? m0 થાય, l1 થાય, t0 થાય. આવું પરિમાણ થાય. t0 થાય, m0 l1 t0 પરિમાણ થાય. એટલે આ સૂત્ર ખોટું પડ્યું. પહેલું સૂત્ર સાચું હતું, બીજું ખોટું, ત્રીજું લઈએ. હવે વાય બરાબર એ ટી સાઇન ટી અપોન એ. તો અહીંયા વાય જે છે એ સ્થાનાંતર દર્શાવે છે, પણ એ અપોન ટી એ સ્થાનાંતર દર્શાવતું નથી. એટલે સી પણ ખોટું છે. એટલે અહીંયા સી પણ ખોટું છે. અને હવે ડી.
ડીમાં 2πt/t અને cos 2πt/t, એટલે કે આ બંનેના પરિમાણો m0, l0 અને t0 થઈ ગયા કહેવાય. અને y મહત્તમ સ્થાનાંતરનો √2મો ભાગ છે. એટલે ટૂંકમાં મારે આ જે y છે એ સ્થાનાંતર દર્શાવે છે, a/√2 પણ, એટલે કે એ પણ સ્થાનાંતર દર્શાવે છે. તેથી આ સૂત્ર સાચું છે.